નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે, જ્યાં આપણે ગુજરાતના સામાજિક અને ધાર્મિક સુધારકોના મૂળ સ્ત્રોતોની સીધી અને રસપ્રદ સફર ખેડવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. 19મી અને 20મી સદીના ગુજરાતમાં જે પરિવર્તનની અને નવજાગૃતિની લહેર આવી હતી ને, તેણે આજના આધુનિક સમાજનો પાયો કેવી રીતે નાખ્યો તે જાણવું ખરેખર ખૂબ જ રોમાંચક છે. જુઓ, આ આખી સફર કોઈ સામાન્ય ઇતિહાસ નથી, પણ એક ભવ્ય સાંસ્કૃતિક ક્રાંતિની ગાથા છે. આજે આપણે આ 5 મુખ્ય પડાવોમાંથી પસાર થઈશું. પહેલું, નવજાગૃતિનો પ્રારંભ. બીજું, પ્રમુખ સંસ્થાઓ. ત્રીજું, સ્વામિનારાયણ સંપ્રદાય. ચોથું, કવિ દલપતરામ. અને પાંચમું, દુર્ગારામ મહેતા. તો સૌથી પહેલાં વાત કરીએ વિભાગ 1ની, નવજાગૃતિનો પ્રારંભ. એટલે કે 19મી સદીમાં પરિવર્તનના એ પ્રેરક બળો કયા હતા? જરા વિચારો, 19મી સદી પહેલાંની સ્થિતિ કેવી હશે? બધે જ અંધશ્રદ્ધા, જડ રૂઢિચુસ્તતા અને અંધભક્તિ જોવા મળતી. પણ પછી પશ્ચિમી શિક્ષણ અને સભ્યતાનું આગમન એક ચિનગારી સમાન સાબિત થયું. સમાજને જાણે એક સાવ નવી જ દ્રષ્ટિ મળી ગઈ. તર્કશીલતા અને સામાજિક ચેતનાનો ઉદય થયો. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ નવી કેળવણીએ સમાજની વિચારસરણીને જડ કર્મકાંડોથી સાવ અલગ કરી દીધી. ધર્મ અને સમાજ તરફ જોવાનો લોકોનો આખો અભિગમ જ બદલાઈ ગયો અને લોકો ખુલીને પ્રશ્નો પૂછતા થયા. હવે આપણને પ્રશ્ન થાય કે આ ક્રાંતિકારી વિચારો સામાન્ય લોકો સુધી પહોંચ્યા કેવી રીતે? તો જવાબ છે પ્રિન્ટિંગ પ્રેસ. છાપખાનાની ભૂમિકા એ સમયે અદ્ભુત હતી. ખાસ કરીને આ 4 શરૂઆતી ગુજરાતી સાપ્તાહિકો જુઓ: ગુજરાત મિત્ર, દેશી મિત્ર, ગુજરાત દર્પણ અને દાંડીઓ. આ અખબારો અત્યંત મહત્વપૂર્ણ હતા. સામાજિક જાગૃતિ લાવવામાં તેમણે બહુ મોટો ભાગ ભજવ્યો અને સુધારાના સૂરને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચતો કરી દીધો. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, પ્રમુખ સંસ્થાઓ અને વિચારધારાઓ, જેમણે આ સુધારણા ચળવળને સંગઠિત કરી. જુઓ, આ નવજાગૃતિને કોઈએ તો યોગ્ય માળખું અને દિશા આપવી પડે ને. બસ એ જ કામ આ મોટી સંસ્થાઓએ કર્યું અને તેમનો પ્રભાવ તો છેક 20મી સદી સુધી સ્પષ્ટપણે જોવા મળ્યો. 1871માં અમદાવાદમાં ભોળાનાથ દિવેટિયા અને મહિપતરામ નીલકંઠે પ્રાર્થના સમાજની સ્થાપના કરી, જેનો મુખ્ય સિદ્ધાંત હતો ઈશ્વર એક છે. જ્યારે એની બરાબર સામે 1875માં મુંબઈમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ શરૂ કર્યો, જે વેદો તરફ પાછા વળો અને પ્રાચીન ગુરુકુળ પ્રથાને ફરી જીવંત કરવા પર ભાર મૂકતો હતો. બંનેના રસ્તા ભલે અલગ હતા, પણ હેતુ તો સમાજને સાચી દિશા આપવાનો જ હતો. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય શબ્દની વ્યાખ્યા કેવી રીતે કરી છે. તેમના મતે આર્ય એટલે કોઈ જ્ઞાતિ કે જાતિ નહીં, પણ વેદમાં વર્ણવેલ ઋતુના નિયમોને અનુસરનાર સદ્ગુણી અને વિવેકશીલ વ્યક્તિ. કેટલી સ્પષ્ટ વિચારધારા! અને આ જ વિચારધારાએ સુરત, વડોદરા અને પોરબંદર જેવા શહેરોમાં ગુરુકુળો દ્વારા મોટા પાયે શૈક્ષણિક ક્રાંતિનો પાયો નાખ્યો. આ ઉપરાંત બીજી 2 ખૂબ જ મહત્વની સંસ્થાઓને આપણે ભૂલી ન શકીએ. 1882માં ભાવનગરમાં સ્થપાયેલી થિયોસોફિકલ સોસાયટી, જેણે વિશ્વબંધુત્વ, ગુપ્ત માનવ શક્તિઓ અને ખાસ કરીને કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતોને આધુનિક રીતે સમજાવીને બૌદ્ધિકોને સીધા આકર્ષિત કર્યા. અને બીજી તરફ રામકૃષ્ણ મિશન, જેણે માનવતાની સેવા અને યુવા સશક્તિકરણ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે અમદાવાદ અને રાજકોટમાં પોતાની શાખાઓ ખોલીને નિબંધ સ્પર્ધાઓ અને સામાજિક કાર્યો થકી યુવાનોમાં નવો પ્રાણ ફૂંક્યો. આવી જઈએ વિભાગ 3 પર, સ્વામિનારાયણ સંપ્રદાયનું યોગદાન, જેણે આધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષ બંનેમાં અદ્ભુત કામ કર્યું છે. હવે આપણું ધ્યાન એક એવી આધ્યાત્મિક ચળવળ પર કેન્દ્રિત કરીએ, જેણે માત્ર ધર્મ પૂરતું સીમિત ન રહેતા શિસ્ત અને સાહિત્ય દ્વારા આખી ગુજરાતી સંસ્કૃતિમાં આમૂલ પરિવર્તન આણ્યું. સહજાનંદ સ્વામી, જેમને બાળપણમાં આપણે ઘનશ્યામ તરીકે ઓળખતા, તેમણે આ સંપ્રદાયની સ્થાપના કરી. જરા વિચારો, છેક હિમાલયમાં નીલકંઠ તરીકે તપસ્યા કરીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવવી, આ સફર જ કેટલી અદ્ભુત છે. તેમણે શિક્ષાપત્રી અને વચનામૃત જેવા કિંમતી ગ્રંથો આપ્યા. પણ અહીં નોંધવા જેવી અત્યંત આશ્ચર્યજનક બાબત તો એ છે કે એ વખતના ટોચના બ્રિટિશ અધિકારીઓ, જેમ કે કર્નલ વોકર,
કલેક્ટર એન્ડરસન અને ગવર્નર જ્હોન મેલ્કમ પણ તેમની આ સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ જોઈને આભા બની ગયા હતા. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આ સંપ્રદાયનો વારસો આજે કેટલો વિશાળ બની ચૂક્યો છે. 1200થી વધુ, જી હા, પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનું જતન કરવા વિશ્વભરમાં 1200થી વધુ હિન્દુ મંદિરોનું નિર્માણ થયું, જે પોતાનામાં એક રેકોર્ડ છે. અને માત્ર મંદિરો જ નહીં, ગુજરાતના છેવાડાના ગામડાઓમાં વ્યસનમુક્તિ અને દારૂબંધી માટે તેમણે જે કામ કર્યું છે તે સામાજિક ઉત્થાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. વિભાગ 4 કવિ દલપતરામનું સામાજિક યોગદાન, સાહિત્ય દ્વારા સુધારો કેવી રીતે લાવી શકાય તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં આપણે એક એવા સાહિત્યિક દિગ્ગજની વાત કરવાની છે જેમણે બાળલગ્ન અને અંધશ્રદ્ધા જેવા કુરિવાજોને જડ મૂળથી કાઢવા માટે કવિતા અને સંસ્થા નિર્માણ બંનેનો એકસાથે હથિયાર તરીકે ઉપયોગ કર્યો. સજ્જનો સંભળાવજો રે, ધીરે ધીરે સુધારાનો સાર. શું અદ્ભુત પંક્તિ છે! તેમના વેન ચરિત્રની આ એક જ પંક્તિ તેમની આખી ફિલોસોફી સમજાવી દે છે. દલપતરામનો અભિગમ એકદમ શાંત હતો. તેઓ આક્રમક થઈને ઉતાવળ કરવાને બદલે લોકોને પ્રેમથી સમજાવીને અને સાથે રાખીને ધીમે ધીમે પણ મક્કમતાથી બદલાવ લાવવામાં માનતા હતા. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે આગળ વધે છે. દલપતરામે માત્ર કલમ જ નથી ચલાવી, પણ જમીની સ્તર પર નક્કર શૈક્ષણિક સંસ્થાઓ પણ ઊભી કરી છે. 1848માં A.K. ફાર્બસ સાથે મળીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી શરૂ કરી. 1850માં બુદ્ધિપ્રકાશ મેગેઝિનની શરૂઆત કરી. એ જ વર્ષે હરકુંવર શેઠાણીના સહયોગથી ગુજરાતની સૌપ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી અને સુરતમાં એન્ડ્ર્યુઝ લાઇબ્રેરી પણ શરૂ કરી. આ બધું જ સ્ત્રી શિક્ષણ અને લોકોમાં વાંચનની ભૂખ ઉઘાડવાના તેમના પ્રચંડ પ્રયત્નોની સાબિતી છે. અજ્ઞાનતાના અંધકાર સામે લડવા દલપતરામે આધુનિક ગુજરાતી સાહિત્યનો પાયો જ નાખી દીધો. તેમની સાહિત્યિક સિદ્ધિઓ જુઓ, ખરેખર અજોડ છે. પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી, સૌપ્રથમ ગુજરાતી કવિતા બાપાને પિંપર, પ્રથમ વાર્તા સંગ્રહ તાર્કિક બોધ અને હા, અર્વાચીન ગુજરાતીનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય હુન્નર ખાનની ચઢાઈ. આ માત્ર પુસ્તકો ન હતા, આ એવા શસ્ત્રો હતા જેનાથી તેમણે સીધો જ લોકમાનસ પર પ્રભાવ પાડ્યો. અને હવે આપણો છેલ્લો પડાવ, વિભાગ 5 દુર્ગારામ મહેતાની સુધારણા ચળવળ, સીધું પગલું અને પાયાનો બદલાવ. આ વિશ્લેષણના છેલ્લા ઐતિહાસિક વ્યક્તિત્વની સફર અત્યંત રોમાંચક છે. દુર્ગારામ મહેતા, જેઓ સુરતમાં પ્રત્યક્ષ પગલાં લેવા અને સાચા અર્થમાં લોકશિક્ષણના પ્રણેતા હતા. 1826માં તેમણે સુરતમાં ગુજરાતી શાળા શરૂ કરી. 1844માં ભેદભાવ દૂર કરવા માનવ ધર્મ સભા બનાવી. પણ સૌથી રૂવાડા ઊભા કરી દે તેવી વાત તો એ છે કે તેમણે 1844માં જ પ્રથમ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. જી હા, મહાત્મા ગાંધીજીની પ્રખ્યાત દાંડીકૂચના દાયકાઓ પહેલાં. 1876માં તેમના અવસાન પછી પણ નવલરામ, નર્મદાશંકર અને નંદશંકર એટલે કે આ 3 નન્ના દ્વારા તેમનો આ શક્તિશાળી વારસો સચવાઈ રહ્યો. અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ કોઈ એકલા હાથે થયેલું કામ ન હતું. સુરતની આખી સામાજિક સુધારણા ચળવળના કેન્દ્રમાં હતા આ 5 દદા: દુર્ગારામ, દીનમણિશંકર, દાદોબા, દામોદરદાસ અને દલપતરામ. આ જ દર્શાવે છે કે વિધવા વિવાહ અને જ્ઞાતિના કઠોર બંધનો તોડવા જેવું અઘરું કામ એક સંગઠિત અને અત્યંત મજબૂત સહિયારા પ્રયાસ વિના શક્ય જ ન હતું. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. 19મી સદીના આ મહાન પ્રણેતાઓ દ્વારા રોપાયેલા તર્કશીલતા, સાહિત્ય અને સુધારણાના બીજ આજે પણ આધુનિક ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાને કેવી રીતે આકાર આપી રહ્યા છે? આ મૂળ સ્ત્રોતોમાંથી મળેલું જ્ઞાન માત્ર આપણું ભૂતકાળ નથી, પણ તે આપણા વર્તમાનને એક નવી જ, વધારે સ્પષ્ટ દ્રષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. આ ચોક્કસપણે એક એવો પ્રશ્ન છે જે આપણા સૌના મનમાં સતત મંથન માંગી લે છે. જોડાયેલા રહેવા બદલ આભાર.